નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ। સાવલી તાલુકાના ભાદરવા ગામ ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ 2026ના આ પાવન અને આનંદમય કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિનંદન। શિક્ષણ એ જીવનનો પાયો છે અને દરેક બાળકનું શાળામાં પ્રવેશ એ તેના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પ્રથમ પગથિયું છે। આ શુભ પ્રસંગે કુમાર શાળા, કન્યા શાળા, કેજી વિભાગ તથા આંગણવાડીના તમામ બાળકોને નવા શૈક્ષણિક વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। કાર્યક્રમની શુભ શરૂઆત માટે આપણી વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે। હું તમામ મહાનુભાવોને મંચ પર પધારવા વિનંતી કરું છું। દીપ પ્રાગટ્ય સાથે જ જ્ઞાનના પ્રકાશનો આ કાર્યક્રમ સત્તાવાર રીતે શરૂ થયો છે। હવે ઉપસ્થિત મહાનુભાવોના શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માનની વિધિ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી આકાશસિંહજી, ભાદરવા ગ્રામ પંચાયતના પૂર્વ અને વર્તમાન સરપંચશ્રીઓ, મોક્ષી શાળાના આચાર્યશ્રી તથા ભાદરવા સતના દરબાર અને ચેહર જોગણી માતાના મઢના પૂજ્ય સંત શ્રી વિજય મહારાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે હું ગ્રુપ આચાર્ય શ્રી ચૌધરી બાબુભાઈને સ્વાગત પ્રવચન અને શાળા પ્રવેશોત્સવ અંગે પોતાના વિચારો વ્યક્ત કરવા વિનંતી કરું છું। વધુ અપડેટ માટે જોડાયેલા રહો। આજ રોજ તારીખ 23 જૂન 2026ના રોજ શિક્ષણ વિભાગના ખૂબ જ અતિ મહત્વના કાર્યક્રમ એવા પ્રગતિના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ભાદરવા કુમાર પ્રાથમિક શાળા અને ભાદરવા કન્યા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના પટાંગણમાં બાલવાટિકા અને ધોરણ 1 સહિત ભાદરવા કુમાર શાળાના 25 બાળકોનો પ્રવેશ કરાવવામાં આવ્યો। સાથે સાથે ભાદરવા કન્યા શાળાના 24 દીકરીઓનો પ્રવેશ પણ આજ રોજ સંપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવ્યો। સાથે સાથે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ભાદરવા સીટના સદસ્ય શ્રી આકાશસિંહ પરમાર સાહેબ તેમજ ગામના સરપંચશ્રી, ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ અશોકભાઈ તેમજ ગામના અગ્રણી નાગરિકો તેમજ ગામના ચેહર માતા ધામમાંથી મહંત શ્રી વિજય મહારાજની ખાસ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક અને ઉત્સાહ સાથે સંપન્ન કરવામાં આવ્યો। તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। આપણું નામ છે ચૌધરી બાબુભાઈ, ગૃપાચાર્ય, ભાદરવા।